તો ભાઈ બીટીએસ ની બે શબ્દ હીરુભાઈ કીધું ને તમને ઘરમાંથી કાઢતા એકચ્યુઅલી માં હવે જાય બહાર. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય વ્લોગ. નમસ્તે મારા કાર્ડ કેરા કરતા જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ આફ્ટર લોંગ ટાઈમ. તમારો ભાઈ ડેલી બ્લોગ સ્ટાર્ટ કરે. અત્યારે હું રાહ જોઉં ભાઈ કેરું નો અહીંયા રિક્ષાની 15-20 મિનિટ થી ઓલમોસ્ટ હજી કોઈ રિક્ષા મળતી નથી. હવે મારે થાય ફૂલ મોડું. હવે હું નતા છે હાલીને ભાગી રિક્ષા મેક હોય તડકે હાલીને ભાગી. બીજો કોઈ ઓપ્શન નથી કેમ કે મારે થાય ફૂલ લેટ. રિક્ષા મળતી નથી. અહીંયા રેલવે સ્ટેશન પાસે એક્ઝેક્ટ અહીંયા ઉભો હતો. 20 મિનિટ 15-20 મિનિટ થી ઉભો. કઈ રિક્ષા નું કોઈ નામ નિશાન નથી. એને કહું તો ઉભા નથી રહેતા. અનફોર્ચ્યુનેટલી તો હવે ઘરો કા ભાગી આપણે હાલીને કેમ કે આપણે થાય હવે ફૂલ લેટ ઓલમોસ્ટ. ઓહો હોય હેલો. તો ભાઈ એકચ્યુઅલી માં આપણો ભાણો ભેગો થઈ ગયો અરે સોરી દુકાને દુકાને પહોંચી થઈ ગયું લેટ ઓલમોસ્ટ 10:15 જેવું થયું હશે. આપણે એમ ગણાય કે 9:55 ની આજુબાજુ ઘરેથી નીકળી ગયા. થોડુંક લેટ થઈ ગયું. કઈ નામ નથી. તો હવે જાય ગયો કા આપણો ભાણો આવ્યો હોય સોટા નાખતો આવ્યો. અરે પા ખૈરિયત અલ્હમ્દુલિલ્લાહ. શું હે પા મોજ. બ્લોગ ચાલુ હે. કઈ બે શબ્દ કહીશ? કાઈ નહીં. કાઈ નથી કેવું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારમાં ગયા કરી છૂટી ગયા કેમ અત્યારમાં શ્રાવણ મહિનાનું કરું છું. હરખાઈ જો આવું છે. રેડી હાલો તો મળીએ થોડીક વાર. ફાઇનલી ગાઈસ ઓલમોસ્ટ રેસ્ટ રામ ठीक આવી ગઈ ઓલમોસ્ટ ફાઇનલી રસ્તામાં सामने જ આપણી દુકાન બસ कुछ क्षण और हम पहुंच चुके हैं अपनी मंजिल पे. तो का दुकाने जाए दुकाने काम बताવી લેટ થઈ ગયો તો થોડું સ્પીડ માં સાફ સફાઈ ને કરી નાખી કંપની છોકરા જઈ હાજરી પૂરવાની બાકી તો પેલા જઈને પહેલો કામ હાજરી પૂરવાનું હતું. બીજું બધું કામ પછી બીજું કામ ચાલો મળીએ થોડીક વારમાં. તો ભાઈ દુકાનની અંદર એન્ટર થઈ ગઈ. ડિસ્પ્લે કરવાની હતી સાફ. તો આપણે હરવે કરીને લાઈનમાં બધા પીસ ઉતારી લીધા. પેલા પીસ ઉતારીને આપણે કરવાની હતી ડિસ્પ્લે કમ્પ્લીટ ક્લીન. એટલા માટે વાતચીત કરતા પીસ ઉતારી લીધા. પહેલાં પીસ ઉતાર્યા પછી આપણે અહીંયા મારી દીધા ગાભા મસ્તીની કમ્પ્લીટ કરી નાખી સાફ. કેમ કે આપણને છે ને નાબડું કામ તો ગમતું નહીં. તે માર્યો સ્પ્રે મારીને કમ્પ્લીટ ઘસીને નવા જેવી કરી નાખી. નવા જેવી ડિસ્પ્લે થઈ જાય એટલે હું એ લાગે સારું લાગવા માટે આપણે કમ્પ્લીટ મસ્તીનું સાફ કરી નાખ્યું. સાફ કરીને પછી પાછા ક્લીન કરી નાખીને ફોન ગોઠવી દીધા. તો ભાઈ ડિસ્પ્લે સાફ કરતા કામ આવી ફટિયામાં કામ પતાવી લઈ તમારો ભાઈ સ્પોર્ટ બાઇક લઈને અપાચી મે બી તમને આનું તો ખ્યાલ જ હશે. ગૂગલ કરી લેજે. હું જાઉં ફિલહાલ પાર્સલ દેવા માટે. ચાલો મળીએ થોડીક. સો ફાઇનલી પાર્સલ થઈ ગયું. હવે અહીંથી નીકળી પટિયામાં જે થઈ જાય હવે તો કેમ કે જવાનું આપણે દુકાને પહોંચી જાય. મળીએ નિરાતે. સો ગાઈસ બીજા પ્રોડક્ટની એક આવી ગયું. હવે સેકન્ડ પ્રોડક્ટની રીલ બનાવવાની. તમારો ભાઈ એક રીલ બનાવી જેવો દેખાડો ભાઈ. મારા કૃપાલભાઈ જોતા હતા ફેસબુક ને એમાં રેન્ડમલી તમારા ભાઈની રીલ આવી. તમે રીલમાં જોઈ હોય તો જલ્દી જઈને ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. રીલ આવીને ત્યારે પાણી પીવી. ચાલો પાણી પીવી. રીલ કેવી ગઈ? જોરદાર. ખરેખર મોટું તો સીધું કરો. આમ ઘટવું નો મારા ભાઈ ની અંદર સમજ્યા. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બજાને મત ભૂલના. તો ભાઈ ફિલહાલ બ્લોગ એન્જોય કરો. જમવા જશે ત્યારે ભેગા થશે.
બાકી જો આ ડિસ્પ્લે આપણી હો. કેમ લાગે? જોરદાર. ઓપ્પો ના ફોન લેવા હોય તો કોમેન્ટ કરજો. હા. તો ફાઇનલી ભાઈ ઓલમોસ્ટ આપણે લોકેશને પહોંચી ગયા, ઓલમોસ્ટ પતી ગયા. હવે બનાવીએ કોન્ટેન્ટ. ઓહો ઘણો ભાઈ સાહેબ. ભાઈ સાહેબ BTS ફેન ઓલમોસ્ટ. आज जंगकुक है, आज जेहोक है, आज जिमिन है, आर्यन, शुगा, जिन। અમે નહીં ઓળખતા બધે હરખત લાગે કાકા હરખત લાગે એમાં ચીની વાળા હે બધે ગોલી બેટા મસ્તી નહીં. ભાઈ સાહેબ आया નથી आया એક વાત તો ખોટું નથી કહેતો મારા આના મેં કે વિડિયો ના બધા બ્લોગ થઈ ગયા એ કઈ જગ્યાએ બાકી નથી રહી. ભાઈ ઘરનો એક કોણ કાળા ધોરા હે. આયન પપ્પા નો હે ને આ એનો ફોટો હે આટલા ફોટામાંથી તમારો ફેવરેટ ફોટો કયો? बी શું હે? बी शॉर्ट नेम આય बी વી એ ભાઈ ડી નહીં વી વી. બે નંબર મારે ખાલી લાગે કે આ બધા ઉપર લીએ ને BTS ઓજી એમ ન કરો. BTS ઓજી ફેન યાર ખોટું લાગશે. હા વિડિયો બનાવો નહીં કરો બનાવવાનું અમુક બધી બસ સ્ક્રિપ્ટ આધી એ કમ્પ્લીટ કીએ તો એ તમે સમજો માવો આ તમને આનો ટાઈમ છે તો બ્લોગ ઉતારવા હું વાંધો હોય? લોગ ઉતરી ગયો એમ મારા એટલે વસ્તુ હે આમાં કે બધાને મેજી પછી કરવાનું શું છે? કયો રોલ શું? જેટલા રહેવું હોય એટલા રહ્યો ओला रूम में बालकनी ઓલો હતો હે તો ભાઈ BTS ને બે શબ્દ હીરુભાઈ કીધું ને તમને ઘરમાંથી કાઢતા એકચ્યુઅલી માં હવે જાય બહાર. અહીંયા રોડમાં શેરીને નાખે હાલો ને ફ્રી હોય તો તમે હજુ વાંધો ઓકે નો પ્રોબ્લેમ करी નો પ્રોબ્લેમ એઝ યુ વિશ. હીરુભાઈ હીરુભાઈ હે પ્રિન્સ ભાઈ ખરેખર હીરુભાઈ ના કામ કેવાય. એને કોઈક બ્લોક કરી નાખે, કોઈ ઘરમાંથી કાઢે. હીરુભાઈ હાવ આવું ન હાલે તો કાઈ વાંધો નહીં મારે હાલ નહીં મને ફળમાં મને એને ખડમાં પૂરવું છે ને તું મને ખડમાં તો ખડ એમનું હાલ હીરુભાઈ. હવે કોઈ સોસાયટી ની બહાર કાઢે એવું ન કરતો પ્રિન્સ. મંદિર ક્યાં વ્લોગ ઉતારો ચાલુ છે કઈ કેવું ડેઈલી વ્લોગ આજથી ચાલુ કર્યા પાછા. પેલા ઉતારતો 8,000 કલાક આવી ને એટલે આજથી પાછા ચાલુ કર્યા. કાલે જ મારે ને હીરુભાઈ વાત થઈ છે. હું કેદું નો ચાલુ કરું કેદું ના ચાલુ હે જો લોક તો હે ને હું બનાવી નાખું પણ એમ થાય પછી એમાં બોલવું શું એમ થાય બોલવામાં શું હે? વિડીયો ચાલુ આ તો આમ જો હૃદયમાંથી નીકળે શબ્દો તમારા નીકળે ને. કન્ટેન્ટ બનાવવાના ત્યારે ના કઈ કેવું હોય તો બે શબ્દ. આઈને કા ભાઈને લાઈક એન્ડ ફોલો કરજો શેર સબસ્ક્રાઇબ કરી નાખજો હા થેન્ક યુ. બસ નહીં હાલ ફોટો કો આને ના પડે એક નાખવાનો બાર બોલી मारा वीडियोस ने बे फोटा कीधा बधाई ના ના હાલો પુલિયે પેટ્રોલ પતી ગયું જણનું તો ભાઈ ફિલ્મ કરી ગયું નથી અમારો પૂછ્યું તો ભાઈ કે જસ્ટ સ્ક્રીન શોટ કરી એક્ઝામ ઓ માય ગોડ ભાઈ રમલો તો જો તો ભાઈ જસ્ટ એક રીલ શૂટ કરી ઓલમોસ્ટ રીલ માં અમારો ભાઈ પૂછ્યું ભવ્યતા દીદી જાનવી મીરા તમને કીધું આવો એટલે ખરેખર ભાઈ પેટ્રોલ પતી ગયું તો પતી ગયું
હા હવે જો અમારે શૂટ વાળી ગાડી. હેલો ગાઈસ. લુક એટ માય આઈસ. લુક એટ માય ગાઈસ. ઈ શું હતું હીરુભાઈ? તમારી ગાડીની સ્પીડ. ગાડી કોણ હલાવતું હતું? ગાડી તો આપણે જોઈએ ને, આપણી પાસે ગાડી છે. આ કૂચું પૂછું વાળો જો. એ ગુચી બુચી ગુચી બુચી સમજો હેલો. શું નામ તારું? એ ભાઈ પેટ્રોલ પૂરું થઈ ગયું આવો ને તો ફાઇનલી તો આપણે પહોંચી ગઈ પાછા વાવડી રોડે નાયરાનો ફોર્મ. ઓલમોસ્ટ 2 વાગ્યા. હવે આપણે જઈએ ઘરે. થોડી વાતચીત કરી દઈએ. ફેસબુક સવારમાં આવી જશે. રિયાઝનો જઈને ઘરે આવતો. હવે જઈ ઘરે કેમ કે હું હાઈકો ઘરે જઈને બ્લોગ એડિટ કરી સુઈ ગઈ. બ્લોગ એડિટ કરીને સુઈ જાય. આપણને હવે નીકળ ગયો તો ઘર ભેગા થાય. ઠાકર ધણી सुबह में से ही चले जाते हैं. जल्दी पहुंची गई घरे પછી ઈ જાય સવારમાં તાર ભેગી ખાવાનું હોય તો આ બ્લોગ નું આપણે આ બ્લોગ નાખી પડી. નેક્સ્ટ વિડીયોમાં નાખીએ ને ઘરે ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગઈ એન્ડ લોક મારી દીધો. હવે આ બ્લોગ નો કરના જે અહીંયા જઈને તો મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.